હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 6માં અંગ્રેજી વિષયના યુનિટ 1 વેર વર યુ એની એક્ટિવિટી 8 કે જેમાં એક સરસ મજાની નાની વાર્તા આપેલી છે જેનું નામ છે ઇટ વોઝ અ કોલ્ડ ડે. એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મને આશા છે કે તમને મજા આવશે. તો ચાલો આપણે પાઠનું વાંચન કરીએ અને એમાં આવતા નવા શબ્દોના અર્થ, જે તે શબ્દનો ગુજરાતી ઉચ્ચાર કેવો થાય છે એ જોઈ અને પછી મજા માણીએ. તો ચાલો હવે હું પાઠનું વાંચન કરવાની શરૂઆત કરું છું. Last year, there was one really bad day. Last year એટલે ગયા વર્ષે there was હતો one really bad day. એક ખરેખર ખરાબ દિવસ હતો. It was Monday. અને શું હતો? કયો દિવસ હતો? તો સોમવાર હતો, મંડે હતો. Usually, સામાન્ય રીતે there are about 25 students in my class. સામાન્ય રીતે મારા વર્ગની અંદર લગભગ 25 વિદ્યાર્થીઓ હોય છે. પણ that day, એ દિવસે there were only 5 students. પણ ફક્ત એ દિવસે તો કેટલા? 5 છોકરાઓ જ હતા. It was really cold. એ બહુ જ ઠંડો હતો. મતલબ કે એ દિવસ બહુ ઠંડો હતો એમ. It was raining a lot. Raining એટલે વરસાદ પડવો. એ દિવસે વરસાદ સખત પડ્યો હતો. It was dark and grey outside. બહાર ગ્રે અને ડાર્ક હતું. ડાર્ક એટલે કાળો, ગ્રે એટલે ભૂરું. There was no sunshine. સૂર્યોદય થયો ન હતો. I think, મને લાગ્યું, the students were not at school because they were sick. મને લાગ્યું કે છોકરાઓ સ્કૂલમાં નથી કારણ કે એ બીમાર પડ્યા છે. They were at home. એ ઘરે હતા. Maybe they were in bed. અને કદાચ એ પથારીમાં હશે. Mr. Joshi is our class teacher. Mr. Joshi એ અમારા વર્ગ શિક્ષક હતા. He is always at school. એ હંમેશા શાળામાં હોય છે. He is never at home on Monday. અને એ સોમવારે તો ક્યારેય ઘરે ના હોય. Last Monday was no different. આપણે જેમ સોમવારની વાત કરીએ છીએ, લાસ્ટ મંડે, એ દિવસ પણ કંઈ અલગ નહોતો. મતલબ કે એ દિવસે મિસ્ટર જોશી સ્કૂલમાં જ હતા, ઘરે નહોતા. He was not at home. એ ઘરે નહોતા. He was in the classroom. એ ક્લાસરૂમમાં હતા. And it was cold. અને બહુ જ ઠંડી હતી. He was not in warm clothes. Warm એટલે ગરમ. એ ગરમ કપડામાં નહોતા. In fact, all the students felt cold. લગભગ બધા છોકરાઓને ઠંડી લાગતી હતી. It was freezing. ઠંડુ ગાર થઈ ગયું હતું. The school was like a refrigerator. સ્કૂલ જાણે કે રેફ્રિજરેટર હોય. Our room was like a freezer. અને અમારો રૂમ એ જાણે એ રેફ્રિજરેટરમાંનું ફ્રીઝર હોય. And Mr. Joshi was like ice. અને મિસ્ટર જોશી કેવા હતા? બરફના ટુકડા જેવા. The small class was cold. એ નાનકડો વર્ગખંડ એ ઠંડો થતો. It was raining heavily. જબરદસ્ત વરસાદ પડતો હતો. I left the school early. મેં વહેલી શાળા છોડી દીધી. મતલબ કે વહેલા ઘરે નીકળી ગયો એમ. The rain stopped at night. વરસાદ રાત્રે બંધ થયો. Next day, the sun was shining. બીજા દિવસે સૂર્ય ઉગી રહ્યો હતો. So, તેથી everything was okay. બધું બરાબર હતું. તેથી સૂર્ય ઉગતો હતો એટલે બધું બરાબર હતું. મતલબ કે વરસાદ નહોતો પડતો, વાદળા નહોતા, ઠંડી નહોતી. There were 25 students. એ દિવસે 25 વિદ્યાર્થીઓ હતા. નોટ ઓનલી 5, ફક્ત 5 જ નહીં,
બટ વેર વોઝ મિસ્ટર જોશી? પણ મિસ્ટર જોશી ક્યાં છે? હી વોઝ નોટ ધેર. એ ત્યાં નથી. હી વોઝ એટ હોમ. એ ઘરે હતા. સિક ઇન બેડ. પથારીમાં સૂતા હતા બીમાર થઈને. સિક એટલે બીમાર. તો હવે અહીંયા આપણે સરસ મજાની એક નાનકડી વાર્તા પૂરી કરી છે અને હવે એ વાર્તા પરથી તમારે ખાલી જગ્યા અને ખરા ખોટા લખવાના છે એ આપણે હવે જોઈએ. તો ખરા ખોટા જોઈએ. સૌથી પહેલાં ખાલી જગ્યા આવશે. તો જુઓ, ખાલી જગ્યાની અંદર તમને સૂચના આપી છે કે ઘટનાને આધારે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે ધ વેધર વોઝ ખાલી જગ્યા એન્ડ રેની. વેધર ખાલી જગ્યા હતું અને વરસાદવાળું હતું. તો કેવું હતું? આપણે જવાબમાં લખશું કોલ્ડ. બીજું ખાલી જગ્યા ઇટ વોઝ ડાર્ક એન્ડ પછી ખાલી જગ્યા આપી છે. હવે તમારે આમાં પાઠમાંથી જ વાક્યો લગભગ લેવાના છે મોટા ભાગે. તો અહીંયા જુઓ શું લખવાનું છે. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. ત્રીજી ખાલી જગ્યા મેની સ્ટુડન્ટ્સ વર નોટ એટ હોમ એટ ધ નેક્સ્ટ ડે. તમારે શું લખવાનું છે? નેક્સ્ટ ડે લખવાનું છે. બીજા દિવસે છોકરાઓ ઘરે નહોતા, આગળના દિવસે ઘરે હતા. ધેર વોઝ નો સનશાઇન. સનશાઇન તમારે લખવાનું છે. લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ વર સિક એટ હોમ. મોટા ભાગના વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ ઘરે બીમાર હતા. એ તમારે વેર લખવાનું છે. મિસ્ટર જોશી વોઝ એટ હોમ. મિસ્ટર જોશી ઘરે હતા. તમારે લખવાનું છે સિક ઇન બેડ. એ માદા હતા અને પથારીમાં હતા. ધ ખાલી જગ્યા વોઝ લાઇક અ ફ્રીઝર. તો શું ફ્રીઝર જેવું હતું? તો રૂમ, ક્લાસરૂમ. ધ ક્લાસરૂમ વોઝ લાઇક અ ફ્રીઝર. ધ સ્કૂલ વોઝ લાઇક ખાલી જગ્યા. સ્કૂલ કેવું હતું? સ્કૂલ કેવી હતી? તો સ્કૂલ લાઇક એ ફ્રીઝર. ફ્રીઝર જે રેફ્રિજરેટર જેવી હતી. તો તમારે રેફ્રિજરેટર અહીંયા મૂકવાનું છે. ધ ખાલી જગ્યા સ્ટોપ્ડ એટ નાઇટ. રાત્રે શું બંધ થયું હતું? રેન. ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ. મિસ્ટર જોશી વોઝ ખાલી જગ્યા નેક્સ્ટ ડે. મિસ્ટર જોશી વોઝ નોટ એટ ધ સ્કૂલ નેક્સ્ટ ડે. અહીંયા તમે એ પણ લખી શકો છો અને બીજું પણ લખી શકાય, જેમ કે મિસ્ટર જોશી વોઝ એબસન્ટ ઓન નેક્સ્ટ ડે. એ રીતે પણ લખી શકાય છે. તો આપણે પાઠના મુજબ લખીશું કે નોટ એટ સ્કૂલ. ચલો આગળનો ખરા ખોટા જોઈએ. હવે નીચેના વિધાનો સામે ટ્રુ અથવા ફોલ્સ લખો. તો આપણે સાચું કે ખોટું લખવાનું છે, ટ્રુ કે ફોલ્સ. ચલો પહેલું વાક્ય જોઈએ. There were 5 students in the class that Monday. એ સોમવારે ક્લાસની અંદર 5 વિદ્યાર્થીઓ હતા. તો આ વાક્ય કેવું છે? સાચું છે. તો આપણે શું લખશું? ટ્રુ. બીજું વાક્ય ઇટ વોઝ વાર્મ ઓન મંડે. સોમવારે ગરમ વાતાવરણ હતું. તો તમને ખબર છે કે વાતાવરણ ગરમ નહોતું. એ દિવસે તો ઠંડી વધારે હતી, વરસાદ પડી રહ્યો હતો. તો વાક્ય કેવું છે? ખોટું છે. તો આપણે લખશું ફોલ્સ. ત્રીજું વાક્ય મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે. એ સોમવારે મિસ્ટર જોશી હાજર હતા. તો હા, હાજર હતા. તો વાક્ય સાચું છે. મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે. બીજા દિવસે શું હતું? બીજા દિવસે મિસ્ટર જોશી સ્કૂલમાં હતા. તો વાત ખોટી છે ભાઈ. બીજા દિવસે તો મિસ્ટર જોશી ઘરે હતા. મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ ધ નેક્સ્ટ ડે. બીજા દિવસે મિસ્ટર જોશી અને વિદ્યાર્થીઓ ઠંડી અનુભવી રહ્યા હતા. ઠંડી અનુભવતા હતા. ક્યાં? ઠંડી ક્યાં હતી લ્યા? બીજા દિવસે તો વિદ્યાર્થીઓને જે છે એ ઠંડી નહોતી લાગતી. એ દિવસે સનશાઇન હતો, મતલબ કે સૂર્ય ઉગી ગયો હતો. પણ મિસ્ટર જોશી બીમાર પડ્યા હતા, ઘરે હતા. તો વાક્ય કેવું છે? ખોટું છે. તો લખશું આપણે ફોલ્સ. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે વિડીયોમાં તમને સમજણ પડી હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો. અને આમાં કંઈ તમને કન્ફ્યુઝન હોય, કંઈ પ્રશ્ન રહી ગયો હોય તો કોમેન્ટમાં લખીને જણાવો, તો તમને
તરત જ જવાબ મળી જશે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.